ગટરનું પાણી છોડાતા હજારો લોકોના આરોગ્ય સામે ખતરો. હળવદ નગરપાલિકાની બેદરકારી સામે ઉઠ્યા સવાલ. હળવદ શહેરમાં નગરપાલિકાની ગંભીર બેદરકારીના આક્ષેપ વચ્ચે કેનાલમાં ગટરનું અશુદ્ધ પાણી છોડવામાં આવતું હોવાની ફરિયાદો સામે આવી રહી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ગટરનું પાણી સીધું કેનાલમાં ભળતા આસપાસના વિસ્તારમાં દુર્ગંધ ફેલાઈ રહી છે. તેમજ પાણી પ્રદૂષિત બનવાના કારણે હજારો લોકોના આરોગ્ય પર ગંભીર અસર થવાની ભીતિ પણ ઊભી થઈ છે. કેનાલનું પાણી અનેક ગામો અને ખેતી માટે ઉપયોગમાં લેવાતું હોવાના કારણે ગંદા પાણીના મિશ્રણથી જાહેર આરોગ્ય તેમજ પર્યાવરણ બંને માટે જોખમ સર્જાયું હોવાનું લોકો જણાવી રહ્યા છે. સ્થાનિક નાગરિકોમાં આ મુદ્દે ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદાર તંત્ર સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. નાગરિકોનું કહેવું છે કે લાંબા સમયથી આ સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવી હોવા છતાં નગરપાલિકા દ્વારા અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. પરિણામે ગંદકી, દુર્ગંધ અને સંભવિત રોગચાળાની આશંકા વધી રહી છે. સ્થાનિક આગેવાનો અને જાગૃત નાગરિકોએ જિલ્લા વહીવટીતંત્ર તેમજ પ્રદૂષણ નિયંત્રણ સંબંધિત અધિકારીઓને સમગ્ર મામલે તપાસ કરી જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ કેનાલમાં ગટરના પાણી છોડવાનું તાત્કાલિક બંધ કરી સ્વચ્છતા અને આરોગ્યની સુરક્ષા માટે જરૂરી પગલાં ભરવા અપીલ પણ કરવામાં આવી છે. હવે જોઈ રહેશે કે નાગરિકોના આરોગ્ય સાથે સીધો સંબંધ ધરાવતા ગંભીર મુદ્દે તંત્ર કેટલા ઝડપથી અને કેટલી અસરકારક રીતે કાર્યવાહી કરે છે. રિપોર્ટર નરેશ ડી વ્યાસ, બનાસની પુકાર, સમાચાર ગુજરાત.